જ્યોતિ પછડાયો ને તમને દેખાય છે ઉપર ફીણ આવતું સફેદ કલરનું આ બધું ફીણ જેટલી વખત આવો ને એટલી વખત આપણે કાઢી લેવા. તો આજે તો કેવું થયું તો હારો મારો જીરો હાથમાં આવી ગયો 2 મિનિટ માટે તો મને એવું લાગે કે મારું બીપી વધી ગયું. એવું તમને ખબર જ હશે કે આ ડ્રેસ હું પહેલાં પહેરીને જે પહેરીને મારા વિડીયો જોતા હશે ને તો ખબર જ હશે કે ચોકલેટ ને એવું થોડું મારા જોડે રહેવું ને તો મને થઈ જશે. જય શ્રી કૃષ્ણ. અને અમે નીકળી ગયા છીએ ડીમાર્ટ જવા માટે. તો જે મોટો ડીમાર્ટ છે હંસપુરા વાળો ત્યાં જવાનું લેવા માટે. તો હું નેલ્સન પપ્પા 3 જણો અમે નીકળી ગયા છીએ. તો તમને હું બતાવું અમારું નરોડાનું બજાર. જો તો અમારું શાક માર્કેટ ભરાઈ છે અહીંયા. કેટલી રોશની છે દેખો અહીંયા. મજા આવે એવું બજાર ખરીદી કરવી હોય તો એ આપણે અહીંયા ખરીદી શકાય. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે અંદર ધોઈને આપણે તૈયારી થઈ ગયા છીએ. તો પહેલાં આપણે સુરત દાદાને જળ ચડાવી દઈશું, પછી હું તમને બધું આગળનું બતાવું. અને આજે તારીખ થઈ ગઈ છે 11 જુલાઈ અને વાર થઈ ગયો છે શનિવાર. તો તમે બધા હવે કન્ટિન્યુ રહેજો. તો પહેલાં સુરત દાદાને જળ ચડાવી દઉં, કારણ કે અત્યારે થોડા થોડા સુરત દાદા દેખાય છે. થોડા વાદળ આગા પાછા થઈ જાય એટલે સુરત દાદા થોડા આપણને દેખાઈ જાય એટલે એમ થાય કે આપણે ફટાફટ જળ ચડાવી દઈએ. તો ચલો પહેલાં હું સુરત દાદાને જળ ચડાવી દઉં. જો સુરત દાદાને જળ ચડાવી દીધું, ભગવાનને આપણે જગાડી દીધા. અને હવે આવી ગયા આપણે માટલું વિસરવાનું હતું. તે પહેલાં આપણે માટલું વિસરી દઈએ. સવારમાં ઉઠીને એટલે પહેલાં માટલું તો વિસરવું જ પડે. કારણ કે કેવું હોય કે માટલામાં તમારે એક રાસ પાણી રહે ને એટલે કેવું થાય કે એક પોર જાય ને એટલે એમાં પાણીમાં પૂરા પડી જાય. આવું મારી મમ્મી કહેતી હતી. આપણને તો બહુ ખબર પડતી નહીં આમાં, પણ એ જેવું કરતી હતી ને એવું જ હું કરું છું. એટલે હવે પહેલાં આપણે માટલું વિસરી દઈશું અને પછી અંદર બીજું તાજું પાણી ભરી દઈશું. તો રાત્રે આપણે ડીમાર્ટ ગયા હતા ને એટલે વાસણ ઘસવાના રહી ગયા હતા, એટલે દીવીઓને ધોવાનું બધું રહી ગયું છે. પણ જો આ દિવેટોને હોય ને બધું હું એક વાટકીમાં ભેગું કરી દઉં અને પછી એની અંદર કપૂર મૂકીને પછી એને સળગાવી દઉં. પહેલાં તો કચરા પેટીમાં જ જવા દેતા હતા કે એઠવાની કોથળી હોય ને એની અંદર જ જવા દેતી હતી. પણ પછી ખબર પડી એટલે હવે તો રોજે દિવેટો બધી ભેગી કરી પછી એની અંદર એક નાનું કપૂર મૂકી અને પછી એને સળગાવી દઉં. પછી જે રખ્યા થાય ને પછી અહીંયા ઝાડને કોઈ હોય ને તો એના નીચે જઈને કરી દેવાનું. આપણે તો જ નાખી દઉં રખ્યાને બધું. પણ હવે કચરા પેટીમાં હું જવા દેતી નહીં. જો આપણે ભગવાનને જે પાણી ધરાવતા હોઈએ છીએ એ પાણી હું રેડી નહીં દેતી છોડમાં, હું જ પી જાઉં. તો મારા ગ્લાસમાં હું લઈ લઉં ને પછી આ પાણી હું પી જાઉં. આ પાણી કશે કોઈ છોડમાં હું રેડતી નહીં, પહેલાં રેડ દેતી હતી. પણ પછી એવું થયું કે છોડમાં રેડવું એના કરતાં આપણે જાતે જ પીજું સારું. આખા દિવસ ભગવાનને ધરાયેલું હોય આપણું પાણી આપણે પીએ તો આપણા શરીર માટે સારું. તો આપણે પી લેવાનું. અને એમાં કેવું હોય કે ચાંદીના વાસણમાં ભરેલું હોય ને પાણી એ આપણા શરીર માટે સારું છે. અને બીજું તો મોટી વસ્તુ એ જ છે કે ભગવાનનું ધરાયેલું પાણી આપણને પીવા મળતું હોય તો શું કામ ના પીએ આપણે. તો એટલા માટે ભગવાનને ધરાયેલું પાણી હું પોતે જ પી જાઉં. તો આપણે પહેલાં ચા મૂકી દઈએ અને એક બાજુ દૂધ ગરમ કરી દઈએ. તો જો સરસ મજાની આપણે ગણપત દાદાની દિયાબત્તી કરી દીધી છે
અને ગોચરમાંની આપણે દિયાબત્તી કરી છે અને કાનોના જો સરસ તૈયાર કરી દીધા છે. આજે તો બ્લુ ડ્રેસમાં તૈયાર કર્યા છે કાનાજીને. મસ્ત લાગે છે ને દેખો કાનાજી. કાનો તો મસ્ત જ દેખાય છે. તો તમે બધા દર્શન કરી લો. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે કપડાં મશીનમાં નાખી દીધો છે અને બીજું બધું જે વધારાનું કામ કરવાનું હતું ને એ કરી દીધું છે. અને હવે આપણે કેવું હતું કે નેસુમ પપ્પા ઘેર અમને ખારેક આપવા માટે આવ્યા હતા. બહુ મસ્ત ખારેક હતી, એટલી ગળી મધ જેવી ખારેક. ખરેખર હવે એમ લાગે કે અંદર ખાંડ નાખીને આપી શકશું, એટલી મસ્ત ખારેક આવી હતી. તો આપણે નેન્સીને પહેલાં મળી લઈએ. નેન્સુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો તમે? હવારમાં ખારેક ખાવાની, મજા કરવાની. મજા કરવાની. તો જો છે હું એક વાત કહું કે અંધારામાં છે ને આપણે ખાંડ ખાઈએ ને તો બી આપણું મોઢું મીઠું જ થાય. એવી રીતે આપણને ખબર નહીં જ, પણ તો બી આપણે જો કોઈ સારું કર્મ કર્યું હોય ને તો એનું લોંગ ટાઈમે આપણને ફળ તો સારું જ મળે. એટલે છે ને આપણે હંમેશા સારા કર્મ કરવાના. તો આજ વાત સાથે બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જે બોચરમાં કેમ છો બધા એ છે ને મને કોમેન્ટમાં કહી દેજો. આજનો દિવસ છે ને જોવાનું ના ભૂલતા, કારણ કે આપણા બધાના ઘરે છે ને જે શનિવારે મોસ્ટ ફેવરિટમાં બનતી હોય અડદની દાળ, તો મમ્મી એ બનાવવાના છે. તો એની ફૂલ રેસીપી છે ને તમારી જોડે શેર કરે તો તમે કન્ટિન્યુ લેજો. તો આજે આપણે બનાવવાની છે અડદની દાળ. જેમ દર બુધવારે બધાના ઘેર આપણે મગ બનતા હોય ને એવી રીતે અડદની દાળ એ બધાના ઘેર લગભગ બનતી જ હોય છે. તો આજે આપણે બનાવીશું અડદની દાળ. તો અડદની દાળ માટે આપણે પહેલાં તૈયારી કરીને મૂકી દઈએ. ભાઈ ભંગારવાળા ના બ્લીચિંગ પાણીવાળા. તો હવે આપણે પહેલાં અડદની દાળને પલાળીને રાખીએ. થોડી ગરમ પાણીમાં આપણે પલાળીને રાખીએ ને તો કેવું થાય કે ફટાફટ આપણી અડદની દાળ થઈ જાય. તો આપણે એ રીતે થોડી તૈયારી કરી મૂકી દઈએ. તો જો આપણા નાના 2 તુલસીના છોડ અંદર ઉગ્યા છે અને બીજો મોટો જે છોડ છે ને અમે તૈયાર લાઈન લગાવ્યો તો તુલસીનો છોડ. આમ બાજુમાં ખબર નહીં આ શેનું છોડ ઉગી ગયો છે, ખબર હોય તો કહેજો. બહુ જલ્દી ઉગી જાય છે. તો આ 5 દિવસમાં તૈયાર થઈ ગયો છે આટલો છોડ, આટલેથી આટલો સુધીનો. હવે ખબર નહીં એટલું ઊંચું જલ્દી આ તુલસીનો છોડને થતા નહીં, કારણ કે એના થતાં થોડી વાર લાગે છે. અને તુલસીના 2 છોડ તો જો નાના મસ્ત થયા છે અંદર. પછી અમારું સ્નેક પ્લાન્ટ છે, આજે એને પાણી છોટવાનું છે. થોડી છેપટ થઈ ગઈ, જો કેટલું ઊંચું થયું છે, છેક સુધીનું સ્નેક પ્લાન્ટ થયું છે. આ બીજા જે આ નાના છે ને એ કેવું હતું કે એક કુંડામાંથી બીજા કુંડામાં લગાવવાનું હતું ને, તે આ મોટા કુંડામાં લગાવવાનું હતું, બરાબર. તે નાના કુંડામાં હતું. તે મેં કીધું હવે ઉગે છે ને તો થોડું મોટા કુંડામાં આપણે લગાવી દઈએ. તે મેં નેસુમ પપ્પાને કીધું હતું કે તમે, મેં કીધું લગાવી દેજો ને આટલું. મેં કીધું સ્નેક પ્લાન્ટ કીધું મોટા કુંડામાં. તે એમને ખબર નહીં કેવી રીતે લગાવ્યું. તેના મૂળમાં કોઈ પ્રોબ્લેમ થયો કે શું થયું. તો એટલા ને એટલા જ જેટલા ઉગેલા હતા ને એ વખતે આજથી લગભગ 2 વર્ષ ઉપરની વાત એટલા જ છે. પણ એ જે મૂળ હતું ને એની અંદરથી બીજો સ્નેક પ્લાન્ટનો છોડ ઉગ્યો ને તો એ કેટલા ઊંચા મસ્ત થયા છે. એટલે જે પેલા હતા ને નાના એ તો નાના જ રહ્યા છે, પણ બીજા જે હતા ને એ મોટા થઈ ગયા છે. તો જો નેન્સીએ 500ની નોટનું શું બનાવ્યું? હા છે ને, મેં એક રીલમાં જોયું હતું કે આપણે 500ની નોટ છે ને આપણે ફોલ્ડ કરીને મૂકતા હોય ને એની જગ્યાએ આવી રીતના સ્ટાઇલિશ કરીને એમ મુકાય. મને ખબર જ છે કે છે ને આપણા લક્ષ્મીજીના આવી રીતના ફોલ્ડ ના કરાય, પણ છે ને મેં ટ્રાય કરીને તો જો કેવું મસ્ત હાથ થઈ ગયો ને, મસ્ત દિલ થયું છે. હા આખું તું એવું કરીને બતાય. હા તું કરીને બતાય. જો આવી રીતના નોટ લેવાની, પછી આવી રીતના બંને સાઈડ આમ ફોલ્ડ કરવાનું, પછી એને આવી રીતના ટર્ન કરી દેવાનું અને સેજ પ્રેસ કરી દેવાનું. પછી આવી રીતના બંને બાજુથી કરી દેવાનું, એટલે આવી રીતનું થશે. પછી આ જે બંને ભાગ હોય ને એના આવી રીતના અંદર સેજ કરી ખૂણો દબાઈ દેવાનો બંને બાજુથી, કોર્નર જે હોય. પછી આયરો જે ભાગ હોય ને એને ઉઠાઈ આવી રીતના આમ વાળી દેવાનો. પછી આવી રીતના કરી આયરું જે હોય એના આમ અંદરની સાઈડ અને આને બી સેજ આમ અંદરની સાઈડ આમ પ્રેસ કરી દેવાનું.
મૂકીને તૈયાર થઈ ગયું. હાટ હાટ 500ના નોટનું હાટ આલવું હોય ને તો તમે આવી રીતના હાટમાં આપી શકો. તો જો હું મોબાઈલ લઈને જતી હતી ને મારા હાથમાંથી મોબાઈલ એવો પછડાયો એનો ઉપર આ હોય ને ટપન એ તૂટી ગયો ને. 2 જગ્યાએથી તોડી દીધો, એક અહીંયાથી ને એક અહીંયાથી. બોલો ઘડીક વાર માટે તો જીવ હાથમાં આવી ગયો તો મારો એટલી બધી ગભરાઈ જતી ને. પણ પછી નેન્સીએ જેવો હાચવી રહી ને એના પરથી ટપન ખોલી દીધો છે અને મેં એને ચશ્મા પહેરાવી દીધા હતા. મેં કીધું ટપન ખોલો ને તો કેવું થાય, કાચ હોય ને તો ઉછળીને આંખમાં ના જાય ને, એટલા માટે સારું ઘડીક વાર માટે તો જીવ હાથમાં આવી જાય આપણો. મોબાઈલ ને કઈ થાય તો પતિ જીવ એ નવો લાવવો પડે. નવું લાવવું પડે. જો મારો મોબાઈલ સહી સલામત હતો ભગવાનની દયાથી. તો જો છે ને મમ્મીના ફોનમાં આગળ તો કઈ પ્રોબ્લેમ નહીં થયો, પણ પાછળ જો આખી એની તૂટી ગઈ છે સ્ક્રીન. આવું કેવી રીતે રહેતું તૂટી ગયું છે આટલું બધું? કોઈ જોતી પછડાયો નહીં મારો ફોન. તો બેકગ્રાઉન્ડ આ આયરું છે ને એનું કવર કહું છું તો બદલાઈ દે. આ જો આ તૂટેલું કવર વાપરે છે. આ એનું હું તમને બતાવું. આ જો આ જુદું થઈ ગયું ને આ જુદું થઈ ગયું, પણ નવું નહીં લાવતા. હું બતાવું તો આજે છે ને આટલું બધું નુકસાન છે, પણ વાંધો નહીં આવે એવું. જો ફોન તો ચાલુ જ છે એનો, અને કેમેરો બી એનો બરાબર જ કામ કરે છે. તો જો આપણે એક વાટકી અડદની દાળ લઈ લઈએ. આટલી તો જોવો ને ટેન્શનનો. હવે એને સરસ 3 થી 4 પાણીથી હું ધોઈ દઉં. ત્યાં આગળ અંદરથી અડદનું હોય ને અડદના એમાંથી તો સફેદ પાવડર નીકળવાનો છે. એટલે જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ના નીકળે ને ત્યાં સુધી આપણે ધોઈ જવાનું એને. પછી એને ગરમ કરવા માટે મૂકી દઈએ. તો જો આપણે અડદની દાળને ધોઈ દીધી ને 4 થી 5 પાણીથી, અને પછી જો ચોખ્ખું પાણી અંદર ભરી દીધું ને હવે એને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. આમ તો કેવું થાય કે તમે કુકરમાં એની સીટીઓ બોલાવો બરાબર, પણ જ્યારે દાળ ઉકળે ને એટલે એની અંદર જે ફીણ વળે છે ને એ કાઢવું બહુ જરૂરી છે. શું કારણ છે મને ખબર નહીં, પણ મારી મમ્મી જ્યારે અડદની દાળ બનાવતી ને ત્યારે આવું જ કરતી કે જ્યારે બી અડદની દાળ મૂકે ને ત્યારે એની અંદરથી અહીંયા ઉભરો આવશે જ. હું તમને બતાવી તો ચારે બાજુ જે સફેદ સફેદ ફીણ વળે ને આપણે કાઢી લેવું પડે. તો અડદની દાળ એક બાજુ ઉકળે ને પાણીમાં બફાય ને ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ એની પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો એની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ અંદર નાખવાની આવશે કે જે આપણે તૈયાર કરી દઈએ. અને જોડે બનાવવાના છે તો રોટલા નહીં, તું રોટલો ને દાળ તો ખાઈ લઈએ તો ભાખરી કરો. રોટલો દાળ ભાવશે ને? અમે ખાસ બનાવતા નહીં, પણ કેવું હોય ગમ તો આગળના દિવસની ભાખરી પડી હોય ને તો છોકરો ખાઈ લે. અડદની દાળના ભાખરીને એવું તો ભાવ. પણ આજે તો ભાખરી કંઈ પડ્યું નહીં ને એવું અંદર, એટલે પૂછતી હતી ને તું નકર તું અડદની દાળનો રોટલો ખાઈ લઈ. ભાવ જ મસ્ત બને છે અડદની દાળનો રોટલો નહીં ને તો એકદમ મસ્ત બને છે. તો આજે તો કેવું થયું કે હારો મારો જીભ હાથમાં આવી ગયો. 2 મિનિટ માટે તો મને એવું લાગ્યું કે મારું બીપી વધી જ ગયું. કારણ કે મોબાઈલ હાથમાંથી પસરો ને એ વખતે મને બહુ ખબર ના પડી, આઈડિયા ના આવ્યો કે કેટલું નુકસાન થઈ ગયું છે મોબાઈલને એવું. એટલે આગળ ખાલી એવું લાગ્યું કે એનું ટફન ગ્લાસ જ ખાલી તૂટ્યો હતો. પણ જ્યારે મેં તે પાછળનું ખોલ્યું ને તો એની અંદર તો આખો ફોન બધું આટલી મોટી ચિરાડ પડી ગઈ છે પાછળ. ગભરાઈ જઈ આજે તો હું બહુ છું. મેં કીધું તારો ફોન જતો રહેશું મારો. બહુ ગભરાઈ જઈ હતી. પણ મેં શું કેમ કે મમ્મી પાછળ એનું વોલપેપર લગાવવાનું આવે ને કેવું હોય પાછળ ક્રેક જેવું થયું હોય ને એટલે આપણો ફોન ખોલીએ વાગીએ તો આપણને વાગી જવાની હાથમાં બી ક્રેક. એટલે કેમ કે પાછળ વોલપેપર તું લગાવડાવી દે અને બીજું જે લેધરનું કવર આવે ને એ લગાવડાવી દે. કારણ કે જો તમને દેખાય છે ને ઉપર ફીણ આવતું સફેદ કલરનું, આ બધું ફીણ જેટલી વખત આવે ને એટલી વખત આપણે કાઢી લેવાનું ઉપરથી. જો આપણે ફરીથી હવે લઈ લઈશું એમાંથી જો ફીણ વળી ને એ અંદરથી કાઢી લેવાનું. આમાં બધા મસાલા કરી દઈએ. જય ભગવાન દાદા. અંદર લઈ લઈશું લાલ મરચું, પછી થોડી હળદર, પછી ધાણા જીરું, આજે 11 કરવાની જ નહીં. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે. મોરલા બિચારા ક્યારના ટેમું ટેવું કરો છો, બોલો પણ વરસાદ નહીં આવતો. તો જો વઘાર આવી જાય ને એટલે એની અંદર આપણે રઈ લઈ લઈશું થોડી. રઈ ફૂટી જાય ને પછી આપણે એની અંદર ધાણા જીરું નહીં, જીરું નાખવાનું અંદર. તો આપણે બીજા મીઠા લીમડાના પાન છે ને એ આની અંદર નાખી દઈશું, તો જેનાથી મસ્ત સ્મેલ આવે. તો જો આપણે રઈ ફૂટી ગઈ ને એટલે એની અંદર જીરું લઈ લઈશું આપણે. પછી એની અંદર આપણે જે આદુ મરચાં લસણ વાટીને રાખ્યા હતા ને એ અંદર લઈ લઈશું. ગેસ બંધ કરી દો. થોડી હિંગ લઈ લેવાની. તો આપણે વઘારમાં લઈ લઈશું દાળમાં. ધાણા લઈ લઈશું આપણે. ધાણાના લીધે છે ને કોઈ બી શાક હોય કે દાળ હોય એનો ટેસ્ટ વધી જ જાય. તો આવી જાઓ મસ્ત મજાના રોટલા અને અડદની દાળ ખાવા માટે. બહુ જ મસ્ત બની હશે, કારણ કે મને ખબર જ હોય આપણે બનાવીએ એટલે મસ્ત જ હોય દાળ. કોઈ બી વસ્તુ બનાવીએ ભગવાનનું નામ દઈને બનાવવાનું એટલે આપણે સારું જ બને. જો ને તું મમ્પાને પહેલાં જમવા માટે બેસાડી દીધા છે. અડદની દાળ, રોટલો, ઘી, ગોળ, દહીં લીધું છે જોડે. કેવું બન્યું છે જમવાનું? સરસ, એકદમ ટોપ, સાચું બોલો. એકદમ ચકાચક. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો થઈ ગયા છે સાંજના 6:30 અને આપણે ગઈકાલે ડીમાર્ટમાં ગયા હતા, પણ કેવું થયું કે રાત્રે આવતા 11, 11:30 જેવું થઈ ગયું હતું ડીમાર્ટમાંથી ઘરે આવતા. એટલે ઘરે આવ્યા પછી તો અમારે જમવાનું હતું, એટલે પછી મેં કશું તમારી જોડે કશું બતાવ્યું નહોતું. એટલે પછી મેં કીધું ચલો આજે તમને બધું હું બતાવી દઉં કે હું ડીમાર્ટમાંથી કઈ કઈ વસ્તુ લાવી હતી. તો આ થેલો આપણે જ્વેલર્સનો, અને આ થેલો તમને ખબર જ હશે કે આ ડ્રેસ હું પહેલાં પહેરતી હતી. જે પહેલેથી મારા વિડીયો જોતા હશે ને એમને ખબર જ હશે કે આ ડ્રેસ હું પહેરતી હતી. અને એમાંથી દેખો મસ્ત થેલો બનાવ્યો છે. તમારે નાની એવી શોપિંગ કરવી હોય ને તો આની અંદર આવી જાય. અને સરસ થેલો બન્યો છે. અને હવે આપણે શરૂઆત કરી દઈએ. कुछ खाने के बाद कुछ मीठा हो जाए ऐसी बात से करते हैं. तो देखो पहले चॉकलेट अमूलनी ए ચોકલેટ ને એવું થયું છે મારા જોડે રહેવું નહીં ને તો મને ફટફટ ખાઈ જશે એટલે ભાગવાની કોશિશ કરે. તો જો ડાર્ક ચોકલેટ લાવ્યા છીએ અમૂલની. તો કેવું થાય કે મેં જોયું આવી રીતે, અમે ઘેર કોઈ દિવસ ટ્રાય કર્યો નહીં, પણ કેવું થાય કે આ અમૂલની ચોકલેટ, ડાર્ક ચોકલેટ લાવીને અને પછી એને ઓગાળી દેવાનું હોય છે. અને પછી એની અંદર ડ્રાયફ્રૂટ નાખીને એના પીસ કરીને અને પછી પાછું એનું મોલ્ડમાં જમાઈ દેતા હોય છે કે જેનાથી આપણા ઘરની ચોખ્ખી સ્વસ્થ કેવી કહેવાય હાઇજેનિક ચોકલેટ બને. અને આપણને ઘરની વસ્તુ હોય એટલે ખાવાનો થોડો ટેસ્ટ બી વધારે આવે. અને કેવું હોય હરખાઈને આપણે ખાઈએ તો ઘેર બનાવી દે, ચલો આપણે જાતે બનાવી દે તો આપણે ખાઈએ. તો એના માટે જો ડાર્ક અમૂલ ચોકલેટ લાવ્યા છીએ, આ બનાવીશું એટલે તમે જોડે શેર કરીશું ચોક્કસથી. જુઓ નવી નવી વસ્તુ લાવીને જે અત્યારે હાલ આ ટ્રેન્ડમાં છે, બિસ્કિટ નવા નીકળ્યા છે ઓરિયોના, જે BTS પર્પલ કલરના આવે છે. કે મેં હમણાં જ સિરિયલમાં જોયા હોય, કશાકમાં મેં જોયા હતા એડવર્ટાઇઝમાં. એટલે ડીમાર્ટમાં જઈને એટલે પહેલાં જતા વખત મેં બિસ્કિટ જ લીધા હતા. આમ કોઈ દિવસ હું બિસ્કિટ ખાતી નહીં, પણ કોઈક દિવસ કેવું થઈ જાય કે મન થઈ જાય ચલો આપણે બિસ્કિટ ખાઈએ. એટલે કાલે એક આ નાનું લીધું છે ટ્રાય કરવા માટે કે કેવો ટેસ્ટ આવે છે. પેલા ઓરિયો તો ખાધેલા છે, પણ આ ઓરિયો ફર્સ્ટ ટાઈમ આપણે ખાવાના છે. પછી બધામાં જરૂર પડે આપણને, આના વગર કોઈ ટેસ્ટ જ ના આવે. મીઠું સ્વાદ વગરનું લાગે. જો આ ના હોય તો ગમે એટલી રસોઈ તમે સરસ બનાવો, પણ જો આ ના નાખ્યું હોય તો કોઈ ટેસ્ટ જ ના આવે. તો લાયા છીએ આપણે સેંધા નમક. પછી લાયા છીએ આટલું નાનું પેકેટ જ લાયા છીએ. કેવું થાય કે કોઈ એવી વસ્તુ બનાવી હોય ને તો મારા મેસન બેન ચાલે બરાબર, એટલે નાનું પેકેટ જ લીધું છે. પહેલા મોટું લાવતા હતા અમે, પણ પછી બંધ કરી દીધું તો બહારનું મેયોનીઝ અમે ખાતા નહીં. પણ વળી આ તો કેવું થાય કે અચાનક એવી કોઈ વસ્તુ બનાવી દીધી તો ઘરમાં હોય તો આપણો ઉપયોગમાં આવી જાય. પછી લાયા હતા
ખાખરા, મેથી ખાખરા સંતોષના 1 પેકેટ લીધું છે. તો હજુ તોડ્યું નહીં આપણે. હવે કાલે ઉદ્ઘાટન કરવાનું છે સવારમાં ચા નાસ્તામાં, એના માટે. પછી આ બેકિંગ પાવડર લીધો છે. ને શું કેમ કે મમ્મી બેકિંગ પાવડર લઈ લે તો આપણે કઈ વસ્તુ બનાવવી હોય ને તો એની અંદર પહેલાં હું લાવી હતી બેકિંગ પાવડર, બેકિંગ સોડા બંને લાવ્યા હતા અમે. પણ પછી કેવું હતું કે એની ડેટ જતી રહે ને તો પછી આપણે એને નાખી દીધું હોય. એટલે પણ કાલ તો ડીમાર્ટમાં ગયા ને એટલે મેં હમણાંથી કેવું છે કે અમે પેલી ઇન્સ્ટાગ્રામ ઉપર ચેનલ બનાવીએ છીએ ને રસોઈની, તો એની અંદર કેવું થાય કે વસ્તુની જરૂર પડતી જ હોય છે. એટલે એમ થાય કે ચલો તાન થોડી થોડી વસ્તુ લઈ જઈએ તો હોય તો આપણે રસોઈ થઈ જાય. તો એના માટે આપણે લીધું ના. પછી લીધું છે અજમો. લાયા હતા મેગી. અમે આ ટીવીમાં જોઈએ ને કોઈને મેગી ખાતા એટલે અમને ઈચ્છા થઈ જાય કે મેગી ખાઈએ અમે. એટલે 1 જ પેકેટ લાયા છીએ, વધારે નહીં લાયા. તો જેની અમે ડ્રાય મેગી બનાવીશું, લિક્વિડ વાળી અમે મેગી નહીં બનાવીએ, પણ જ્યારે બી બનાવીશું ત્યારે તમારી જોડે ચોક્કસથી શેર કરીશું. એક નાનું પેકેટ લાવ્યા છીએ એટલે મારા નેન્સીન બેન એ નથી. નેન્સીન પપ્પા તો આવું કશું ખાતા જ નહીં અમારા ઘરમાં. પછી લાવ્યા હતા સંતોષની કેળા વેફર, 2 પેકેટ લાવ્યા હતા. પણ 1 પેકેટ છે ને કાલ રાત્રે તોડી દીધું હતું અને અત્યારે અમે ચા નાસ્તો કર્યો ને તો એમાં વપરાઈ ગયું હતું અને એક પડ્યું હતું. ડીમાર્ટમાંથી આ બધી વસ્તુ સારી મળતી હોય છે નાસ્તાની, એટલે જતી લેતા હતા. પણ કાલે તો કેવું થયું કે 10 તારીખ હતી ને એટલે બધાને પગાર તારીખ થઈ ગઈ હોય ને એટલે ઘણો ખરો સામાન અંદર ડીમાર્ટમાં ખલાસ થઈ ગયો હતો. કારણ કે જેને સેલરી આવી હોય ને એ લોકો અંદર શોપિંગ કરી જ દે ડીમાર્ટમાં. એટલે કાલે અમે ગયા ને એટલે પબ્લિક એ વધારે હતી અને સામાન ઓછો હતો એટલે થોડી ઘણી વસ્તુ હજુ અમારે લેવાની રહી જ ગઈ હતી. અને જો આ લીધું છે આપણે જીરું. જીરાની જરૂર આપણે રોજ પડે વઘાર કરવા માટે, એટલે પડ્યું હતું જીરું પણ ડીમાર્ટ ગયા હતા એટલે પછી લઈ લીધું. પછી લાવ્યા હતા તુવેરની દાળ. તુવેરની દાળ તો તમને ખબર જ છે કે આપણે ગળી રોટલી બનાવતા હોઈએ છીએ એના માટે વપરાય, અને દાળ ભાત બનાવવાના હોય તો એ વપરાય, ખીચડી કરવાની હોય તો એ વપરાય. તો એના માટે લઈ લીધી હતી તુવેરની દાળ. અને 2 પેકેટ જો અમે લાવ્યા હતા જુવારના મમરાનું. તો આગળ બાજરીના મમરા મળતા હોય છે, જુવારના હોય છે, રાગીના હોય છે, પણ આ વખતે અમે જુવારના મમરા લાવ્યા હતા. હેલ્થ કોન્શિયસને ધ્યાનમાં રાખી તો અમે મમરા મેં કીધું જુવારના મમરા આ વખતે લઈ જઈએ એટલે 2 પેકેટ એના લીધા છે. તો આપણે ખાવા પીવાની વસ્તુ માટે થેલો અલગથી લઈ ગયા હતા. અને આ થેલો એવો લીધો હતો કે જેમાં આપણે સાબુ મૂક્યા હતા કે બાથરૂમમાં મૂકવાની જે પેલી ગોળીઓ આવે છે ને નેપ્થેલિનની એ ગોળીઓ હોય, પછી બીજી એવી કોઈ વસ્તુ હોય કે જેનાથી કેવું થાય કે આની સ્મેલ આપણે ખાવાની વસ્તુમાં ના આવી જાય, એટલા માટે અલગથી થેલો રાખ્યો હતો. તો કેવું થાય કે આની સ્મેલ આમાં આવી જાય તો આપણને ખાવાનો ટેસ્ટ બધું બગડી જાય, એટલા માટે અલગ જ રાખ્યું હતું. ઇનશોર્ટ આપણે ખાવા પીવાની વસ્તુ અલગ થેલામાં ભરી હતી. અને જે આપણે રેગ્યુલર કામકાજની ઉપયોગની વસ્તુ હોય કે જેમ કે સાબુ છે, નાવાના કે એવી કોઈ વસ્તુ હોય કે જે સ્મેલ વાળી વસ્તુ હોય તો એના માટે આપણે અલગ થેલો રાખ્યો છે. તો હવે આપણે શરૂઆત કરીએ તો કઈ કઈ વસ્તુઓ લીધી હતી આપણે. તો જુઓ આપણે પહેલું તો લીધું હતું આ નેપ્થેલિન બોલ આવે છે જે આપણે કબાટમાં મૂકતા હોઈએ છીએ અને બાથરૂમમાં આપણે મૂકતા હોઈએ છીએ. એના માટે ઉપયોગમાં આવે આપણે. એટલે હમણાંથી ખલાસ થઈ ગયા હતા એટલે કાલે તો જઈ હતી એટલે યાદ કરી મેં લઈ લીધા હતા. પછી આ 2 લીધા હતા તો જે આપણે બાથરૂમમાં ટોયલેટમાં આપણે લગાવતા હોઈએ છીએ ને તો જેનાથી બાથરૂમમાં સ્મેલ રહેતી હોય છે તો કોઈ ખરાબ સ્મેલ ના આવે એના માટે આપણે 2 લીધું છે. પછી આ નેતુન પપ્પા માટે લીધું છે સ્ટ્રિક્સનું ડાઈ માથામાં લગાવવાની. પછી આ વાસણ ચમકાવવા માટે લીધું છે ચમક ચમક પીતાંબરી પાવડર. એ ખલાસ થઈ ગયો હતો તો 2-3 દિવસથી દીવીઓ તો ખાલી સાબુથી જ મારે ધોવી પડતી હતી. આમ તો આનાથી ધોઈએ ને તો મસ્ત દીવીઓ આપણી ચકચકાટ થઈ જાય. પછી આ લાયા હતા નિવિયાનું ડિયોડર. આની સ્મેલ બહુ જ મસ્ત આવે છે. અમે પહેલાંય લાયા હતા અને પછીની સ્મેલ ગમતી હતી ને અમને તો અમે ફરીથી લેતા આવ્યા છીએ. બહુ જ મસ્ત આવે છે એવી અને આખો દિવસ આની સ્મેલ રહે છે. બહુ મસ્ત એકદમ ઠંડી સ્મેલ રહે છે, મસ્ત રહે છે. પછી આ વખતે આ સંતૂર સાબુ લાયા છીએ આપણે. એટલે પછી મેં કીધું આપણો સંતૂર જ ઓલવેઝ આપણા માટે ધ બેસ્ટ જ છે એટલે કાલે આ સંતૂર લાયા છીએ.
કદાચ આની અંદરથી છે ને વ્હાઈટ સંતૂર નીકળશે હે ને તો અહીં ખુલી ગયું. તો જો આની અંદર સફેદ જ સાબુત સંતૂર મસ્ત સુગંધ આવે છે. પછી આ નેન્સુબેન માટે લાયા હતા મસ્ત. અરે ઇલાસ્ટિક તોડી દીધી મેં વચ્ચેથી. કાલે મારા નેન્સુન બેના સેમ ટુ સેમ કાઢ્યા હતા ચંપલ. નેન્સુન પપ્પા કે તમે બે જણા સેમ ટુ સેમ લઈ લો એટલે કે તમને સારા લાગે. પણ મારે કેવું હતું કે જુડિયોમાંથી જો હું ચંપલ લાવી લીધું ને કેટલા 3-3.5 વર્ષથી હું કોન્સ્ટન્ટ પહેરું છું. પણ એટલા મસ્ત એરિયા ચંપલ છે ને તમે જોયો તો જો તમે કોઈ બી એવા નાના ફંક્શનમાં પહેરીને જોઈને તોય તમારા પગમાં સારા લાગે. તમે ઘરમાં રેગ્યુલર આવી રીતે બહાર જતા હોય આપણો ઓટો મારવા જઈએ તો તમને એકદમ આમ કમ્ફર્ટેબલ રહે એવા ચંપલ છે મારા. એટલે 3.5 વર્ષથી ચાલે છે એટલે મેં કીધું જ્યારે બી એવા તૂટવા આવશે ને હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થયો. હું કોન્સ્ટન્ટ પહેરું છું એરિયા ચંપલનો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થયો. સારા જ લાગે છે પગમાં પહેર્યા પછી. તો મેં કીધું જો તૂટી જશે ને તો હું ફરીથી એના ચંપલ જઈને લઈ આવી. એક વખત પૈસા ખર્ચી દેવા પણ વસ્તુ તો આપણી સારી આવે અને આપણે કમ્ફર્ટેબલ રહે અને ચાલે ખરી. પછી જો આ લાયા છે ને તો પપ્પા માટે કેપરી એક એમાં ઘરમાં અત્યારે એક ચાલુ જ છે પણ મેં કીધું એક બીજી લઈને રાખીએ ને એક્સ્ટ્રા તો અત્યારે ચોમાસામાં કેવું હોય કે સુકાય કે ના સુકાય એટલે બીજી હોય ને જોડે તો કામમાં આવે એટલે એમના માટે જુઓ આ લઈ લીધી છે કેપરી. તો બસ આટલો સામાન લીધો છે. અને હા એક બીજું લીધું છે આપણે તેલનું ડબલું એક આ લાયા છીએ. તો કેવું થયું કાલે અમે લઈને સામાન લઈને બહાર નીકળ્યા ને એવું અમે અમારી રિક્ષામાં ગોઠવતા હતા ને તો ખબર ના પડી એ વખતે પણ હાથમાં નેન્સી નાખવામાં તેલ આવ્યું ને તે કેમ કે મમ્મી લીકેજ છે ડબલું. તો પછી પાછું જઈને અમે ત્યાં તો હતો ને તો બિલ લઈ જઈને પછી પાછું બદલાઈ દીધું હતું અને એ લોકો બદલી આપે કોઈ પ્રોબ્લેમ નહીં થતો. તો જો આપણે આવી રાણીનું લાવીએ છીએ આ વખતે. આમ તો કઈ લાવીએ છીએ ને રાણી અને અંકુર. ના અંકુર નહીં. આમ તો અમે જો ગુલાબનું લાવીએ છીએ તો રાણીનું લાવીએ છીએ. ગઈ વખતે વચમાં આપણે પેલા બ્લિંકિટમાંથી મંગાવ્યું હતું ને તો અંકુરનું સિમ્પલ મંગાવ્યું હતું. તો જો તમને બધું મેં બતાવી દીધું કાલે જે અમે ડીમાર્ટમાંથી વસ્તુ લાવ્યા હતા એ. તો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મોચરમાં.